નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિઅંગી બ્રાયોફાઇટ્સનો અભ્યાસ કર્યો. તેને આપણે ઉભયજીવી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે તેનું નિવાસસ્થાન જમીન હોય પરંતુ પ્રજનનની ક્રિયા માટે પાણી આવશ્યક છે. એટલા માટે તેને ઉભયજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર મુખ્યત્વે આપણે બે પ્રકાર ભણેલા. એક લીવરવર્ટ્સ અથવા પ્રહરિતા, જેની અંદર ઉદાહરણ જોયેલા માર્કેન્સિયા, રિક્સિયા અને એન્થોસિરોસ. અને અન્ય પ્રકાર આપણે અભ્યાસ કરેલો મોસ અથવા સીવડ, જેની અંદર ઉદાહરણ થશે મોસ, સ્ફેગ્નમ અને પોલિટ્રિકમ. ત્યારબાદ અભ્યાસને આગળ વધારીએ અને જોઈએ આગળનો ટોપિક ત્રિઅંગી વનસ્પતિઓ અથવા જેને કહેવાય છે ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ અને હંસરાજનો સમાવેશ થાય છે, જેને અંગ્રેજીમાં અશ્વપુચ્છને ઇક્વિસેટમ અને હંસરાજને ફર્ન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સેલાજીનેલાનો પણ સમાવેશ થતો હોય છે. તો ઇક્વિસેટમ, ફર્ન, સેલાજીનેલા વગેરે વનસ્પતિનો સમાવેશ થાય છે. ત્રિઅંગી વનસ્પતિઓના નિવાસસ્થાનની વાત કરીએ તો તે ઠંડી જગ્યાએ, ભેજયુક્ત જગ્યા હોય અને છાયાવાળી જગ્યાઓ હોય ત્યાં ઉગે છે. એટલે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ ઉગે છે. આપણે દ્વિઅંગીમાં પણ જોયેલું ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા, બરાબર. તો અહીંયા પણ જે છે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ ઉગે છે. જ્યારે કેટલીક ત્રિઅંગીને રેતાળ જમીન વધુ માફક આવે છે. તો આ ખાસ અગત્યનું લક્ષણ થશે કે અમુક ત્રિઅંગી ક્યાં જોવા મળે? રેતાળ જમીનની અંદર પણ જોવા મળે છે. સામાન્ય રીતે તેના ઉપયોગિતાની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એ દવાઓ તરીકે ઉપયોગ થાય છે. ત્યારબાદ સોઇલ બાઇન્ડર્સ એટલે કે જમીન બાંધનાર વનસ્પતિ. જમીન બાંધનાર વનસ્પતિનો અર્થ એવો થશે જમીનનું ધોવાણ થતું અટકાવે, જેને કહેવાય જમીન બાંધનાર વનસ્પતિ. આગળ પણ આપણે જોયેલું કે જે સ્ફેગ્નમ જે હોય દ્વિઅંગીમાં તે જમીન ધોવાણ અટકાવે છે, બરાબર. આ ઉપરાંત ત્રિઅંગીનો ઉપયોગ થાય છે શોભાની વનસ્પતિઓ તરીકે, અને તેમાં પણ ખાસ કરીને હંસરાજનો ઉપયોગ. હંસરાજ મેક્ઝિમમ યુઝ થતી હોય છે. તો શોભાની વનસ્પતિઓ એટલે કે ગુંડામાં રાખી અને સુશોભનના છોડ તરીકે તેનો યુઝ થતો હોય છે. તેની અંદર વાત કરીએ તો જે જીવનચક્ર જે જોવા મળે છે તેની મુખ્ય અવસ્થા દ્વિઅંગી કરતાં અલગ હોય છે. આપણે જ્યારે તફાવતનો અભ્યાસ કરેલો ત્યારે જોયેલું કે દ્વિઅંગીમાં જે મુખ્ય અવસ્થા હોય એ કઈ છે? જન્યુજનક. જ્યારે તેનાથી વિરુદ્ધ ત્રિઅંગીમાં જીવનચક્રની અવસ્થા કઈ જોવા મળે? બીજાણુજનક. એટલે કે મુખ્ય અવસ્થા ત્રિઅંગીમાં બીજાણુજનક જોવા મળે, જે વાનસ્પતિક દેહ સ્વરૂપે હોય છે. અને આ વાનસ્પતિક દેહ જે હોય એટલે કે વનસ્પતિનું જે શરીર હોય એ 3 અંગ અથવા 3 ભાગ ધરાવે છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. અને આ એકદમ સુવિકસિત રચના હોય છે. આગળ આપણે જોયેલું એટલી બધી વિકસિત રચનાઓ નહોતી, જ્યારે અહીંયા વિકસિત રચનાઓ હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણની આમ 3 ભાગ અથવા 3 અંગ હોવાને કારણે તેને ત્રિઅંગી વનસ્પતિઓ કહે છે. આ અંગો સુવિકસિત વાહક પેશીઓ ધરાવે છે, ખાસ અગત્યનું. અને સુવિકસિત વાહક પેશીઓ તરીકે હાજર હોય જલવાહક અને અન્નવાહક જેવી વાહક પેશી. તો જલવાહક અને અન્નવાહક જેવી વાહક પેશી હાજર હોય ને આવા પ્રકારની વાહક પેશી ધરાવતી સૌ પ્રથમ સ્થલજ અથવા ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. તો સૌ પ્રથમવાર જમીન પર વાહક પેશીધારી વનસ્પતિઓ કોઈ હોય તો તે છે ત્રિઅંગી. તો ઉત્ક્રાંતિની જે વિકાસ થયો, ઉત્ક્રાંતિની જે આખી ક્રિયા થઈ, તો તેમાં ક્રમાનુસાર સૌ પ્રથમ જો જમીન પર આવેલી વનસ્પતિઓ અને તેમાં પણ જો વાહક પેશી ધરાવતી વનસ્પતિઓ હોય તો તે છે ત્રિઅંગી ટેરિડોફાઇટ્સ. પર્ણો જે છે કદમાં નાના જોવા મળે અથવા મોટા જોવા મળે છે. જેમ કે સેલાજીનેલાની અંદર નાના હોય, જ્યારે ફર્ન અથવા હંસરાજમાં મોટા જોવા મળે છે. સેલાજીનેલા જે નાના પર્ણો હોય તેને કહેવાય છે માઇક્રોફાઇલસ, અને મોટા પર્ણ જે ફર્ણમાં જોવા મળે તેને કહેવાય છે મેક્રોફાઇલસ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, ફર્ણની અંદર હંસરાજમાં પર્ણ મોટા જોવા મળે છે, બરાબર.
જ્યારે અહીં સેલાજીનેલામાં પર્ણ નાના જોવા મળે છે. ત્રિઅંગીમાં બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણ વિભાજનથી એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. કારણ કે મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. તો તેની અંદર અર્ધીકરણની ક્રિયા થઈ બીજાણુ ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે. આ બીજાણુઓ જે છે એ બીજાણુધાનીમાં આવેલા હોય છે અને બીજાણુધાની ગોઠવાયેલી હોય બીજાણુપર્ણ ઉપર. તો બીજાણુપર્ણ, બીજાણુધાની અને બીજાણુ. બરાબર. હવે અહીંયા બીજાણુપર્ણ શબ્દ પરથી આવૃત બીજધારી વનસ્પતિઓ જ્યારે અભ્યાસ કરીશું તો ત્યારે બે પ્રકાર પડશે: લઘુ બીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણ. લઘુ બીજાણુપર્ણ એટલે થશે પરાગાશય. લઘુ બીજાણુપર્ણ એટલે શું થશે? પરાગાશય અથવા પુંકેસર. લઘુ બીજાણુપર્ણ એટલે થશે, બીજાણુપર્ણ જે હોય એના બે પ્રકાર હોય, એક હોય લઘુ બીજાણુપર્ણ અને બીજો હોય મહાબીજાણુપર્ણ. તો એમાં જે લઘુ બીજાણુપર્ણ હોય એને કહેવાય પુંકેસર અને મહાબીજાણુપર્ણ જે હોય એને કહેવાય સ્ત્રીકેસર. તો આ બે રચનાઓ આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળશે, પણ અહીંયા કોમન રચના અત્યારે બીજાણુપર્ણ શબ્દ જે છે આપણે યુઝ કરીશું. કેટલીક વનસ્પતિઓમાં બીજાણુપર્ણો નિશ્ચિત પ્રકારે ગોઠવાયેલી હોય છે, જ્યારે કેટલીક વનસ્પતિઓમાં બીજાણુપર્ણો નિશ્ચિત પ્રકારે ગોઠવાઈ સઘન રચના બનાવે છે, જેને શંકુઓ કહે છે અથવા સ્ટ્રોબેલી અથવા કોન્સ કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે કેટલાકમાં બીજાણુપર્ણ જે છે છૂટાછવાયા ગોઠવાયેલા હોય, બરાબર, નિશ્ચિત જગ્યાએ ગોઠવાયેલા હોય, જ્યારે અમુકની અંદર એ પર્ણો જે છે ભેગા થઈ સઘન રચના બનાવે છે. આ પ્રકારની જે છે સઘન રચના નિર્માણ થાય બીજાણુઓ ભેગા થઈને. તો એ જે રચના નિર્માણ થાય એને કહેવાય છે શંકુ અથવા કોન અથવા સ્ટ્રોબેલી, જે ખાસ કરીને જોવા મળે છે ઇક્વિસેટમ, સેલાજીનેલામાં પણ જોવા મળતા હોય છે. બરાબર. પણ મુખ્યત્વે ઇક્વિસેટમમાં અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો સેલાજીનેલા અને ઇક્વિસેટમની અંદર આ શંકુ નામની રચના જોવા મળે છે. બીજાણુધાનીમાં આવેલા બીજાણુ માતૃકોષો સ્પોરોસાઇટ અથવા સ્પોરોફાઇટ મધર સેલ્સ, એસએમસીનું ફૂલ ફોર્મ થશે સ્પોરોફાઇટ મધર સેલ અથવા સ્પોરોસાઇટ મધર સેલ, અર્ધીકરણ વિભાજન પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. તો હવે વિચારો કે એસએમસીમાંથી જે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે તેની સંખ્યા કેટલી હશે? બીજાણુ માતૃકોષોમાંથી અર્ધીકરણ દ્વારા વિભાજન પામી એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે, તો તેની સંખ્યા કેટલી હશે? તો આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ્સમાં લખીને જણાવવાનો છે કે એસએમસીમાંથી નિર્માણ થતા અર્ધીકરણ દ્વારા નિર્માણ પામતા એકકીય બીજાણુઓની સંખ્યા કેટલી હોય છે. બરાબર. હવે આગળ જોઈએ. ત્યારબાદ જે બીજાણુઓ જે હોય તે અંકુરન થઈ નાની પરંતુ બહુકોષીય, મુક્તજીવી અને મોટે ભાગે પ્રકાશ સંશ્લેષી સુકાયકીય જન્યુજનકની રચના કરે છે, જેને પૂર્વદેહ અથવા પ્રોથેલસ કહે છે. હવે થેલસ એટલે શું હતું? સુકાય. તો સુકાય પહેલાની જે રચના હોય તેને કહેવાય પૂર્વદેહ અથવા પ્રોથેલસ. તો સૌપ્રથમ શું જોયું આપણે? બીજાણુપર્ણ, બીજાણુપર્ણ ઉપર હોય બીજાણુધાની, બીજાણુધાનીમાંથી બીજાણુ નીકળે. બીજાણુધાનીમાં આવેલા હોય બીજાણુ માતૃકોષ, જેને એસએમસી કીધું, જેમાંથી અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ બને અને એ બીજાણુનું અંકુરન થઈ નાની પરંતુ બહુકોષીય, મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષી સુકાયકીય જન્યુજનકની રચના થાય, જેને પૂર્વદેહ કહે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજાણુમાંથી રચના શેની થાય છે? જન્યુજનકની રચના નિર્માણ થાય છે. નિર્માણ થયેલી જન્યુજનક અવસ્થાના વિકાસ માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જરૂરી છે. આગળ જ આપણે કોમન જે છે નિવાસસ્થાનની ચર્ચા કરી તો તેમાં જોયું ત્રિઅંગી વનસ્પતિઓ માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જરૂરી છે, કારણ કે ત્યાં જ તેની સીમિત જરૂરિયાતો અને ફલન માટે પાણીની હાજરી જેવી શરતો તેનો ફેલાવો નિયંત્રિત કરે છે અને તેથી તે
પૃથ્વીના થોડા જ જૈવ ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત છે. સીમિત જરૂરિયાતો જો વધુ પ્રમાણમાં જગ્યા પ્રાપ્ત થાય તો વધુ વિસ્તૃત ફેલાવો થાય, જે આગળ જતાં એટલો બધો ઉપયોગી નથી. પરંતુ આ પ્રમાણની સ્થિતિઓ ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી ભેજયુક્ત જગ્યા હોવાથી લિમિટેડ માત્રામાં જ પાણી પ્રાપ્ત થશે. તેના કારણે ફલન જે છે એ નિયંત્રિત રીતે થશે અને ફલન થયા પછી જે સંતતિ નિર્માણ થશે તે પણ નિયંત્રણમાં રહેશે અને મર્યાદિત ભાગ સુધી તેનો ફેલાવો થશે. તેના કારણે પૃથ્વીના થોડા જ જૈવ ભૌગોલિક વિસ્તાર પૂરતી આ ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. બીજાણુજનક અને તેમાંથી નિર્માણ થતા જન્યુની વાત કરી. હવે જે જન્યુજનક અવસ્થા જે છે, જે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ જે નિર્માણ પામી, તે જન્યુજનક અવસ્થા પર નર પ્રજનન અંગ તરીકે પુજન્યુધારી અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય છે. જે આપણે દ્વિઅંગીમાં પણ જોયેલું. તો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. જ્યારે બીજાણુજનકમાં શું હતું? બીજાણુપર્ણ, બીજાણુધાની. બીજાણુધાનીની અંદર આપણે જોયેલું બીજાણુ માતૃકોષ અને તેમાંથી પછી એકકીય બીજાણુ. જ્યારે જન્યુજનકમાં પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાની જે હોય છે તેમાંથી નરજન્યુ અથવા ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલા જે ચલ પૂજન્યુ હોય એ સ્ત્રીજન્યુધાનીના મુખ સુધીના સ્થાનાંતર માટે પાણીની હાજરી અનિવાર્ય છે. યાદ કરો ફરીથી, અંડજન્યુ અવસ્થા જ્યારે પણ હોય ત્યારે તેની અંદર બે પ્રકારના જન્યુ હોય, નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ જે છે સક્રિય હોય, અસ્થાયી હોય, જ્યારે માદાજન્યુ છે સ્થાયી હોય અને પ્રમાણમાં ઢીલા અને મોટા હોય છે. એટલે નરજન્યુ પાણીના માધ્યમ દ્વારા માદાજન્યુ સુધી પહોંચશે. એટલે પાણીની હાજરી આવશ્યક છે. અહીંયા ઉદાહરણ સેલાજિનેલા અને ઇક્વિસેટમ, જે શંકુવાળી રચના, તે છે અન્ય રચનામાં ગાંઠ, આંતરગાંઠ, શાખા અને ગાંઠા મૂડી. તો એ જે છે નામનિર્દેશન યાદ રાખવાના છે. જ્યારે સેલાજિનેલાની અંદર જોઈ શકાય છે કે મૂળ જે છે એ પર્ણના ભાગેથી જ અથવા પ્રકારના ભાગેથી નિર્માણ થયેલા જોવા મળે છે. તો મૂળ પ્રકાર પર્ણ, જ્યારે અહીં શંકુ, ત્યારબાદ ગાંઠ, વચ્ચેનો ભાગ આંતરગાંઠ. બે ગાંઠ વચ્ચેનો જે પ્રદેશ હોય તેને હંમેશા કહેવાય આંતરગાંઠ. બે ગાંઠ વચ્ચેના પ્રદેશને શું કહેવાય? આંતરગાંઠ. પછી એમાંથી નિર્માણ થતી શાખાઓ અને અંતિમ રચના જે હોય નીચેની તરફ તેને કહેવાય ગાંઠા મૂડી. નરજન્યુ એ સ્ત્રીજન્યુધાનીમાં આવેલા અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડની રચના કરે છે અથવા યુગ્મનળનું નિર્માણ કરે છે. યાદ કરો, હવે નરજન્યુ જે છે ક્યાં પહોંચ્યો? માદાજન્યુ સુધી પહોંચ્યો. બંને એકકીય રચના છે, બંને જોડાય એટલે શું નિર્માણ થાય? દ્વિકીય ફલિતાંડ અથવા દ્વિકીય યુગ્મનજ. અને ત્યારબાદ આ ફલિતાંડ જે હોય એ બહુકોષીય સુવિકસિત બીજાણુજનક તરીકે વિકાસ પામે, જે ત્રિઅંગીના જીવનચક્રની મુખ્ય અવસ્થા છે. તો ત્રિઅંગી તરીકે વિકાસ, ત્રિઅંગી જે હોય એ કઈ અવસ્થા તરીકે વિકાસ પામે? બીજાણુજનક. અને એ પાછી કેવા પ્રકારની? બહુકોષીય. તો ત્રિઅંગીમાં મુખ્ય અવસ્થા હોય છે બીજાણુજનક, જે જન્યુજનકમાંથી નિર્માણ થતી જોવા મળે છે. મોટાભાગની જે ત્રિઅંગી વનસ્પતિઓ છે તેમાં બીજાણુઓ એક સરખા પ્રકારના હોય છે. અને એક સરખા બીજાણુ હોય તો તેને શું કહેવાય? સમબીજાણુક. આગળ આપણે જન્યુકવાળી અવસ્થા જોયેલી, સમજન્યુક અને વિષમજન્યુક. જ્યારે અહીં બીજાણુવાળી અવસ્થા છે, સમાન હોય તો સમબીજાણુક, અને જ્યારે ભિન્ન જોવા મળતા હોય તો તેને કહેવાય વિષમબીજાણુક. તો સમબીજાણુકની રચના જે છે આ પ્રકારની હોય. જે બીજાણુઓ જે જોવા મળતા હોય એક સરખા જોવા મળે તેને હોમોસ્પોરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હંસરાજ અને ઇક્વિસેટમ. તો હંસરાજ જેને આપણે ફર્ણ કહીએ છીએ, ઇક્વિસેટમ જેને અશ્વપુચ્છ પણ કહેવાય છે. પરંતુ સેલાજિનેલા છે, સાલ્વિનિયા છે અને માર્સિલિયા છે. હવે જો ત્રિઅંગી વનસ્પતિ માર્સિલિયા છે, જ્યારે દ્વિઅંગી વનસ્પતિ માર્કેન્સિયા છે. બરાબર. અને રેક્સિયા છે જે દ્વિઅંગી હતી, જ્યારે અહીંયા માર્સિલિયા છે. તો સેલાજિનેલા, સાલ્વિનિયા અને માર્સિલિયા જે છે તે ત્રિઅંગી વનસ્પતિઓ છે અને તેમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય,
જે કદમાં ભિન્નતા ધરાવે છે તેથી તેને વિષમ બીજાણુ કહે છે. અને કદમાં ભિન્નતા ધરાવતા બીજાણુઓ હોય નાના લઘુ બીજાણુ અને મોટા મહાબીજાણુ. તો બે પ્રકારના બીજાણુનું નિર્માણ થાય, નાના લઘુ બીજાણુ હોય અને મોટા મહાબીજાણુ. તો આ પ્રકારની રચના જે છે નિર્માણ થાય. મેગાસ્પોર કે જે મહાબીજાણુ અને માઇક્રોસ્પોર જેને આપણે લઘુ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે બીજાણુ હોય તેને વિષમજન્યુક બીજાણુ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ લઘુ બીજાણુધાની જે હોય અથવા લઘુ બીજાણુ જે હોય તેમાંથી નરજન્યુજનક અવસ્થા અને મહાબીજાણુમાંથી માદાજન્યુજનક અવસ્થા વિકાસ પામે છે. આ પ્રકારે જે છે રચનાનું નિર્માણ થાય. જે લઘુ બીજાણુ હોય બરાબર તેના અંદરથી નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય અને જે મહાબીજાણુ જે હોય તેમાંથી માદાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય. તો આ હતા મહાબીજાણુ. તો તેમાંથી જોઈ શકાય છે માદાજન્યુજનક અવસ્થા તરીકે અંડકનો વિકાસ થાય છે, જ્યારે લઘુ બીજાણુ જે હોય તેમાંથી નરજન્યુજનક અવસ્થા તરીકે પરાગાશય જેવી રચનાનું નિર્માણ થાય છે. એટલે કે લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા અને મહાબીજાણુમાંથી માદાજન્યુજનક અવસ્થા વિકાસ પામે છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક કેટલાક સમય સુધી પિતૃબીજાણુજનક અવસ્થા પર જ જળવાય છે. એટલે કે જે માદાજન્યુજનક અવસ્થા જે જન્યુજનક અવસ્થામાં નિર્માણ થાય છે એ કોની અવસ્થા દ્વારા જળવાય છે? તો પિતૃની બીજાણુજનક અવસ્થા પર. ખાસ અગત્યનો શબ્દ. રચના છે જન્યુજનક કઈ? માદા, પરંતુ જળવાય છે કોના પર? બીજાણુજનક પિતૃ ઉપર. માદાજન્યુજનક અવસ્થા પર જ ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ શરૂ થાય છે. આવી પરિસ્થિતિ બીજ નિર્માણની શરૂઆતની સૂચક છે. એટલે કે જે ભ્રૂણ વિકાસનો શરૂઆત થવી એ બીજ નિર્માણની જે છે નિશાની રજૂ કરે છે, જે ઉદ્વિકાસ માટેનું એક અગત્યનું પગથિયું છે. સેન્ટેન્સની રીતે ખાસ અગત્યની સેન્ટેન્સ કે ઉદ્વિકાસ માટે અગત્યનું પગથિયું કયું છે? તો ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસનું શરૂ થવું ને એ પરિસ્થિતિ બીજ નિર્માણની શરૂઆતની સૂચક છે. તો આ જે સ્થિતિ જે છે તે ઉદ્વિકાસ માટેનું એક અગત્યનું પગથિયું છે. હવે યાદ કરો, આપણે 2-3 વાક્ય ભણેલા. બીજ કોને કહેવાય? તો ફલિત અંડકને. ફળ કોને કહેવાય? ફલિત બીજાશયને. બરાબર? તો એ વ્યાખ્યાઓ પણ ખાસ અગત્યની છે. ત્રિઅંગીના વિભાજન કરવામાં આવે તો મુખ્યત્વે 4 વર્ગ પડે છે. એ 4 વર્ગના નામ અને માત્ર ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. તેની ડિટેલનો આપણે અભ્યાસ કરવાનો નથી. બરાબર? તો જે 4 વર્ગ જે છે તેમાં સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્પિનોપ્સિડા અને ટેરોપ્સિડાનો સમાવેશ થાય છે. સાયલોપ્સિડામાં ઉદાહરણ આવશે સાયલોટમ, લાઇકોપ્સિડામાં સેલાજિનેલા અને લાઇકોપોડિયમ, સ્પિનોપ્સિડામાં ઇક્વિસેટમ અને ટેરોપ્સિડાની અંદર ટ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એડિયન્ટમ, માર્સિલિયા, સાલ્વિનિયા, એઝોલા અને નેફ્રોલેપિસ. તો આ જે છે ઉદાહરણ છે જે આપણે બધાના નામ યાદ રાખવાના છે. તો સાયલોપ્સિડામાં સાયલોટમ, લાઇકોપ્સિડામાં સેલાજિનેલા અને લાઇકોપોડિયમ, જેમાં આ 2 ઉદાહરણ જે છે તેના મુખ્ય વર્ગના નામ પરથી આપણને યાદ રહી જશે. લાઇકોપ્સિડા એટલે લાઇકોપોડિયમ, સ્પિનોપ્સિડામાં ઇક્વિસેટમ, ત્યારબાદ ટેરોપ્સિડામાં ટ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એડિયન્ટમ, માર્સિલિયા, સાલ્વિનિયા, એઝોલા અને નેફ્રોલેપિસ. બરાબર? તો ઉદાહરણમાં બીજા ભૂલ ન પડે તે માટે સાલ્વિનિયા અને સેલાજિનેલા આ જે છે વ્યવસ્થિત તૈયાર કરવા. અહીં ઉદાહરણ આકૃતિ સ્વરૂપે રજૂ કરેલા છે. સેલાજિનેલા જે મૂળ પ્રકારનું પર્ણ ધરાવે છે, ઇક્વિસેટમ અથવા અશ્વપુચ્છ જેની અંદર શંકુ ખાસ અગત્યની રચના, ગાંઠ, આંતરગાંઠ, શાખા અને ગાંઠા મૂડી જોવા મળે છે, હંસરાજ અને સાલ્વિનિયા. બરાબર? તો આ થયા ત્રિઅંગીના ઉદાહરણ. સામાન્ય રીતે તમે ઘરના બગીચાની અંદર અથવા કોઈ મોટા બગીચામાં હંસરાજ જેવી વનસ્પતિઓ જોઈ હશે જેનો સમાવેશ ત્રિઅંગી વનસ્પતિઓમાં થાય છે.
ત્રિઅંગી વનસ્પતિઓ મોટાભાગે ઠંડા વિસ્તારમાં, ભેજયુક્ત વિસ્તાર અને છાયાવાળા વિસ્તારમાં જોવા મળે, જ્યારે કેટલીક રેતાળ જમીનની અંદર પણ ઉગે છે. તેમની અંદર ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વાહક પેશી તરીકે જલવાહક અને અન્નવાહક પેશી ધરાવતી જમીન પરની સૌપ્રથમ વનસ્પતિઓ છે. તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ સાચા જોવા મળે છે અને પર્ણો હંસરાજમાં મોટા હોય, જ્યારે શેલાજી, નેલા જેવી વનસ્પતિઓમાં નાના કદના જોવા મળે છે. ત્રિઅંગિતાની ઉપયોગિતાની વાત કરીએ તો તેઓ સુશોભન તરીકે, જમીન બાંધનાર તરીકે અને દવાઓ તરીકે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પર્ણના જુદા જુદા પ્રકારો અને બીજાણુઓની હાજરીને કારણે તેના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે, જેની અંદર પ્રથમ પ્રકાર છે સિલોપ્સિડા, ત્યારબાદ લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા. તેના જીવનચક્રની વાત કરીએ તો બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે, જ્યારે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા હતી. બીજાણુજનક અવસ્થામાં બીજાણુ નિર્માણ થવાની ઘટના થાય છે અને આ બીજાણુઓ જે છે નાના કદ સ્વરૂપે જોવા મળતા હોય છે. ઇક્વિસેટમ જેવી વનસ્પતિઓમાં આ બીજાણુઓ એક શંકુ જેવી રચના ધારણ કરે છે, જેને સ્ટ્રોબિલ અથવા કોન પણ કહે છે. ઇક્વિસેટમનું અન્ય નામ અશ્વપુચ્છ છે. સ્પોરેન્જિયમ એટલે જે લઘુ બીજાણુ માતૃકોષ જે હોય છે તેમાંથી એકકીય બીજાણુનું નિર્માણ થાય, તે વિકાસ પામે છે અને તેમાંથી પૂર્વદેહનું નિર્માણ થાય છે. આ પૂર્વદેહ લીલા કલરના બહુકોષીય સ્વરૂપે જોવા મળે છે, જેની અંદર નર અને માદા જેવી રચના જોવા મળે છે. તો જે પૂર્વદેહ હોય તેની અંદર નરયુક્ત રચના અને માદાયુક્ત રચના જોવા મળે છે, જેમાંથી નરયુક્ત જે રચના હોય તેમાંથી બીજાણુઓ જે છે એ માદાયુક્ત રચના તરફ વહન પામે છે પાણીના માધ્યમ દ્વારા અને ત્યાર પછી ફલિતાનનું નિર્માણ કરે છે. તો ફલિતાન નિર્માણની ઘટના થાય ત્યારે દ્વિકીય બીજાણુનું નિર્માણ થતું જોવા મળે છે. આ ફલિતાન જે હોય જેની અંદર અહીંયા ભ્રૂણ વિકાસ દર્શાવેલો છે, ભ્રૂણની રચના, જે ત્યારબાદ વિકાસ પામી અને જન્યુમાં નિર્માણ થવાની ક્રિયા થાય છે. શરૂઆતના જે બીજાણુ હોય તે કાળક્રમે વિકાસ પામી અને પરિપક્વ બીજાણુમાં રૂપાંતર પામે છે. તો આમ બીજાણુજનક અવસ્થા જે હોય અને જન્યુજનક અવસ્થા જોવા મળે છે. બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય, જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ સ્વરૂપે જોવા મળે છે. ત્રિઅંગીમાં જોવા મળતા બીજાણુ 2 પ્રકારના હોય છે, સમબીજાણુ અને વિષમ બીજાણુ. જ્યારે દેખાવમાં એક સરખા બીજાણુ હોય તો તેને સમબીજાણુ અને જ્યારે ભિન્નતા ધરાવતા જોવા મળે તો તેને વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મોટા કદના મેગાસ્પોર્સ એટલે કે મહાબીજાણુ અને નાના કદના માઇક્રોસ્પોર અથવા લઘુ બીજાણુ. મહાબીજાણુ જે છે તેમાંથી અંડક નિર્માણ થવાની ઘટના થાય છે, જ્યારે લઘુ બીજાણુ જે હોય છે તેના અંદરથી ચલપૂજન્યુ નિર્માણ થવાની ઘટના થાય છે અને આ ચલપૂજન્યુ અંડક સુધી પહોંચે છે અને તેનું ફલન કરી ફલિતાનનું નિર્માણ કરે છે, જેમાંથી વિકસિત ભ્રૂણનું નિર્માણ થાય છે અને ત્યારબાદ પરિપક્વ બીજાણુનું નિર્માણ થાય છે. આમ ત્રિઅંગી સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી વનસ્પતિઓ છે.